ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં થયેલો હુમલો હવે માત્ર એક વ્યક્તિ પર થયેલા અત્યાચાર સુધી સીમિત રહ્યો નથી। આ ઘટના ધીમે ધીમે એક એવી ચર્ચામાં ફેરવાઈ ગયો છે જેમાં કાયદો, પોલીસ વ્યવસ્થા અને સત્તાની ભૂમિકા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। નવીનભાઈ ભાલિયા પર થયેલા હુમલાએ સમાજમાં આક્રોશ તો ફેલાવ્યો છે, પરંતુ સાથે સાથે તપાસની દિશા અંગે પણ શંકાઓ ઊભી કરી છે। આ તમામ બાબતને લઈને વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ઘટનાના દિવસે નવીનભાઈ પર ખુલ્લેઆમ થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને વિડીયો જોયા બાદ લોકો સ્તંભ રહી ગયા હતા। વિડીયોમાં દેખાતી હિંસા માત્ર એક વ્યક્તિ સામે નહોતી, પરંતુ કાયદાના ભય વગર ચાલતા અસામાજિક તત્વોની માનસિકતા દર્શાવતી હતી। આ વિડીયો બાદ પોલીસ પર તરત જ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। પીડિત નવીનભાઈ અને તેમના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેમણે શરૂઆતથી જ હુમલાખોરોની ઓળખ પોલીસને આપી દીધી હતી। તેમ છતાં પ્રાથમિક ફરિયાદમાં તમામ નામો ન નોંધાતા શંકાનો માહોલ સર્જાયો હતો। અહીંથી જ મામલાએ વળાંક લીધો હતો કે લોકોના મનમાં પણ સવાલો ઉઠાવ્યા હતા કે શું વગદાર વ્યક્તિના કારણે કાર્યવાહી ધીમી પડી રહી છે। આ શંકાઓ વચ્ચે સૌથી મહત્વની ઘટના ત્યારે બની જ્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખુદ બગદાણા પહોંચ્યા હતા। તેમણે હોસ્પિટલમાં પીડિતની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। મંત્રીના નિવેદન બાદ રાજકીય અને અસામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। એક તરફ સવાલ ઉઠી રહ્યા છે કે જો સરકારના મંત્રીને જ તપાસ પર વિશ્વાસ નથી તો સામાન્ય નાગરિક કોના પર ભરોસો રાખશે। બીજી તરફ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે શું આ નિવેદનથી તપાસની દિશા બદલી જશે। ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ, પગલાં લેવા જોઈએ, એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો। એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનભાઈનું લેવાનું છે। પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને ઓલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે, એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એમની પણ લાગણી છે। હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી। હજી તોહમતદારના જે રીતે મોબાઈલ, કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી। અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ। સામાજિક વેસવણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે, સમાજને શું અપીલ? એ કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા। એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી। જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે। કોઈ બે સમાજ, એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો। અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી ખોલતી તેવો તે આક્ષેપ કરી રહ્યા છે। હજુ પણ હમણાં આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તોહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે। જે કોઈ તોહમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી સખ્તાઈથી પગલાં લેવામાં આવે। કથિત ઓડિયો પણ વાયરલ થયો છે જે જયરાજ આહિરનો ફાર્મ હાઉસ છે, તેમાં આ કેસનો મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તથા રાજુ ગમ્બર, તેનો એક વિડીયો વાયરલ થયો છે। જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તોહમતદાર તરીકે એમાં સાબિત થશે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાની, પગલાં પણ લેવડાવવાના છે। કુંવરજીભાઈ, 2 કે 3 દિવસ પૂર્વે માયાભાઈ પણ આપને મળ્યા હતા, એ પ્રકારની વાત એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે
અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે. અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એની સાથે કોઈ લેવા દેવા આ બનાવની ત્યાં લાગે વળગેલી અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી. અમને એને બેમાંથી કઈ જાણ નહોતી. એટલે આ બાબતે કોઈ લાગે કોઈ પ્રકારની નહીં. ફક્ત બગદાણો હુમલો હવે માત્ર એક ફોજદારી કેસ નથી રહ્યો. આ ઘટના કાયદાની વિશ્વસનીયતા, પોલીસની કાર્યક્ષમતા અને સત્તાની જવાબદારીનો કસોટી પથ્થર બની ગઈ છે. આ કેસનો અંત જે રીતે આવશે તેનાથી માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ન્યાય પ્રત્યેનો વિશ્વાસ નક્કી થશે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.